ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના સ્વાગતની તૈયારી। આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન લેશે કમલમની મુલાકાત। કોબા કમલમ કાર્યાલયને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। આદિવાસી નૃત્ય અને ગરબાની રમઝટ પણ રજૂ કરાશે। કમલમમાં આજે પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ હાજરી આપશે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ કમલમ આજે જવાના છે। કોબા સ્થિત આવેલા કમલમમાં તેઓ હાજરી આપવાના છે, જેને લઈને ત્યાં તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। શણગારવામાં આવ્યું છે કમલમને। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। ભાજપના મોટા નેતાઓની હાજરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કોબા કમલમ કાર્યાલયને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। નવનિયુક્ત બનેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ કમલમ જવાના છે। ત્યાં પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન થવાનું છે અને આ બેઠકમાં ભાગ લેવા માટે નીતિન પટેલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ ગુજરાત 3 દિવસ ખાતે આવ્યા છે, કમલમમાં તેઓ બેઠક કરવાના છે અને આ બેઠકમાં હાજર રહેવા માટે નીતિન પટેલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે અને બેઠકમાં પ્રદેશ કક્ષાની ચર્ચાઓ થવાની છે। કેવા પડકારો આવી રહ્યા છે, તો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો કમલમ ખાતેના આ દ્રશ્ય। તો રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે। જય શ્રી રામના નારા, વંદે માતરમના નારા અત્યારે ત્યાં લગાવવામાં આવી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 દિવસના પ્રવાસે છે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન। તો સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ 3 દિવસીય ગુજરાતના પ્રવાસે ને આજે કમલમ ખાતે પ્રદેશ કક્ષાની બેઠક થવાની છે, અનેરો ઉત્સાહ કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યો છે। શું છે વધુ વિગતો? જી ચોક્કસ, અત્યારે કમલમને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી અહીંયા ગુજરાતમાં આવ્યા છે અને બીજા દિવસે તેઓ કમલમમાં વિવિધ બેઠકો લેવાના છે। પ્રથમ બેઠક સંગઠનાત્મક બેઠક છે અને કમલમ નીતિન નબીનજીનું સ્વાગત કરવા માટેની ભવ્ય તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે। રાસ ગરબાની રમઝટ પણ અહીંયા બોલાવવામાં આવશે અને આદિવાસી નૃત્ય પણ અહીંયા થવાનું છે। આ પ્રકારના સીધી રીતેના જે દ્રશ્યો છે એ દ્રશ્યો સીધી રીતે આપ અહીંથી સીધી રીતે જોઈ શકો છો અને જે પ્રકારના જે બહાર પણ આવતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે BL સંતોષજી છે, જે સંગઠન મહામંત્રી છે, તેઓ પણ આવશે। એ પ્રકારની અત્યારે છે ને બસ થોડીક જ વારમાં તમામ લોકો કમલમ પર પહોંચશે। કમલમમાં તમામ તૈયારીઓ એવી કરી લેવામાં આવી છે અને તૈયારીઓના ભાગરૂપે જ અત્યારે અહીંયા સંગઠનાત્મક રીતે તમામ લોકો હાજર છે અને હાજર રહીને જે પ્રકારની તૈયારીઓ છે એ તૈયારીઓ સાહેબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમવાર કોબા કમલમ પર આવી રહ્યા છે, તેમના સ્વાગતની કેવી તૈયારીઓ? આજે ખૂબ આનંદ અને ઉત્સવનો માહોલ છે। 50,863થી વધારે બૂથ, 12,600થી વધારે શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓનું શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય કમલમ કોબા, અને એ કમલમ કોબાની અંદર રાષ્ટ્રના વિશ્વની સૌથી મોટી પાર્ટીના સૌથી યુવાન અધ્યક્ષ જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ ખુશીનો આનંદનો માહોલ છે અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન થશે। અહીંયા જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ,
પ્રદેશના પદાધિકારીઓ, પ્રદેશની કારોબારીના સભ્યો, આ સૌ કાર્યકર્તાઓ સાથે ચર્ચા થશે, સંવાદ થશે અને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. એટલે જ્યારે પ્રથમ વખત 3 દિવસીય કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે આખા ગુજરાતના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સવ અને આનંદનો માહોલ છે. ખૂબ ઉત્સવ અને આનંદનો માહોલ છે. એ પ્રકારના દ્રશ્યો છે. ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે. કેવો માહોલ, સ્વાગતની તૈયારીઓ કેવી? કરલો ને સાથે કરલો. ખૂબ ખૂબ સ્વાગત છે. જમીન જોડે જોડાયેલા નેતા, 5 ટર્મ બિહારમાં ધારાસભ્ય તરીકેનો અનુભવ, મંત્રી તરીકેનો અનુભવ, યુવા મોરચા દરમિયાન એમણે આખા દેશમાં પ્રવાસ કર્યો છે. ખૂબ જ ઉમદા નેતા, કાર્યકર્તાઓના નેતા, લોકોના નેતા છે. ખૂબ સારું વ્યક્તિત્વ અને બહુ હાર્ડવર્કિંગ નેતા છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી જ્યારે આજે કાર્યાલય પધારી રહ્યા છે તો અમારા સૌ માટે સૌભાગ્યની વાત છે કે એમનું સ્વાગત કરવાનો અવસર. જે પ્રકારની તૈયારીઓ છે, તમામ લોકો નીતિન નવીનજીને આવકારવા માટે અહીંયા થનગનાટ અનુભવી રહ્યા છે. તમામ એવા લોકો છે જે સીધી રીતે નીતિન નવીનજી અહીંયા આવશે તેમનું સ્વાગત કરશે એ સુધીની તૈયારીઓ સીધી રીતે થઈ ગઈ છે. અત્યારે જે રાસ ગરબાની રમઝટ છે એ રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે. એ પ્રકારના દ્રશ્યો પણ સીધી રીતે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે તમામ અહીંયા એવી તૈયારીઓ છે કે ક્યાંય પણ સુરક્ષા વ્યવસ્થાથી માંડીને તમામ કાર્યકરો એક સાથે એક થઈ અને ક્યાંક ને ક્યાંક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ અહીંથી 2027ની વિધાનસભાની ચૂંટણીનો પણ સીધો સંદેશો ભાજપના હોદ્દેદારોને આપશે. જી હિતલ, આભાર તમામ વિગતો માટે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કે જેઓ 3 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, કમલમ ખાતે ત્યાં તેમની સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.